ઝેનિટ ડૉક્ટર હાઉસમાં એક દર્દીને ઘણા લાંબા સમયથી માથાનો દુખાવો થઈ રહ્યો હતો. मेरा नाम राजकुमार मंडल है. मैं बिहार का रहने वाला हूँ. सर में 3 साल से गांठ था. बहुत डॉक्टर से दिखाए, सही नहीं हो रहा था. फिर मैं वलसाड आया, हिमांशु सर से मिले. એની તપાસમાં જાણવામાં આવ્યું કે એના સેરેબેલમમાં ગાંઠ હતી, જેનું અમે ઓપરેશન કરીને ગાંઠ દૂર કરી નાખી. ઓપરેશન કર્યા પછી જે દર્દીનો ઓપરેશન પહેલાંનો દર્દ હતો, દુખાવો હતો, એ દૂર થઈ ગયો. यहाँ पे ऑपरेशन किए. ऑपरेशन मेरा सक्सेस रहा. अभी पहले से आराम है, पूरी तरह से मैं ठीक हूँ. સેરેબેલમને ગુજરાતીમાં નાનું મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આપણા માથામાં પાછળના ભાગમાં ખોપરીની અંદર ખૂબ જ નાની જગ્યામાં ગોઠવાયેલું હોય છે. તે આપણા શરીરનું ટોન, કોઓર્ડિનેશન, પોઝિશન, બેલેન્સ માટે અગત્યનું કામ કરે છે. એટલે કે આપણા સાંધાના તેમજ સ્નાયુઓ, મસલ ટેન્ડન કોઈ પોઝિશનમાં છે, એના સતત સંકેતો પ્રોપ્રિયોસેપ્ટિવ રિસેપ્ટર દ્વારા સેરેબેલમને મળતા હોય છે. એટલે આપણે ખુલ્લી સ્પેસમાં કઈ જગ્યા આગળ ઊભા છે એ સેરેબેલમને ખબર હોય છે. તેમજ આપણે આંખ બંધ કરીને આંગળીને નાક વડે ટચ કરીએ તો આપણે સહેલાઈથી કરી શકીએ છીએ, કારણ કે આપણા સેરેબેલમને ખબર હોય છે કે આપણા શરીરમાં આપણું નાક કઈ જગ્યા ઉપર આવેલું છે, તેમજ ખુલ્લી સ્પેસમાં આપણી આંગળી કઈ જગ્યા ઉપર છે. સેરેબેલમ ડેમેજ થવાના ઘણા કારણો હોય છે, પણ તેમાંનું મુખ્ય કારણ છે સ્ટ્રોક ક્યાં તો ટ્યુમર. નાના બાળકોમાં સેરેબેલર ટ્યુમર ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે મોટી ઉંમરના લોકોમાં સેરેબેલર સ્ટ્રોક વધારે પ્રમાણમાં જોવા મળે છે. આથી જો સેરેબેલર ડેમેજ થાય તો ટોન, કોઓર્ડિનેશન, પોઝિશન અને બેલેન્સમાં પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. એટલે કે જો દર્દી ચાલવાની કોશિશ કરે તો એની ચાલ ડ્રંકન પર્સનના જેવી જોવા મળતી હોય છે. સેરેબેલમની આજુબાજુ ખૂબ જ અગત્યનું સ્ટ્રક્ચર બ્રેઇન સ્ટેમ આવેલું હોય છે, જેમાં શ્વાસોશ્વાસ તેમજ હૃદયના ધબકારાના સેન્સેશન આવેલા હોય છે. આથી જો સેરેબેલમ વધારે પ્રમાણમાં ડેમેજ થઈ જાય તો આ સેન્સેશન પર ઇફેક્ટ થઈ શકે છે અને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી જો કોઈ દર્દીને સેરેબેલમ રિલેટેડ પ્રોબ્લેમ જેમ કે બેલેન્સ, કોઓર્ડિનેશનમાં પ્રોબ્લેમ થતો હોય તો તરત જ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરી લેવો જોઈએ.